9 जुलाई को वडोदरा के पादरा के पास गंभीरा ब्रिज दुर्घटना हुई थी। तब से लेकर अब तक इस ब्रिज पर एक टैंकर फंसा हुआ है, जिसे निकालने की मशक्कत प्रशासन की ओर से अब शुरू की गई है। दरअसल इस टैंकर को वहां से निकालने का कार्य बेहद मुश्किल है, जिसके लिए पोरबंदर की एक कंपनी आगे आई है और इस टैंकर को निकालने के लिए बलून टेक्नोलॉजी का इस्तेमाल किया जाने वाला है, ऐसी जानकारी भी मिल रही है। दरअसल इस तरीके की जो टेक्नोलॉजी होती है उसमें विशेष गैस से भरा हुआ भारी वजन वाला बलून होता है, जिसे एयर बलून कहा जाता है, उसका इस्तेमाल किया जाता है। इस एयर बलून की मदद से भारदारी वाहन को हवा में स्थिर कर बाहर की ओर लाया जाता है। तब इस बारे में असिस्टेंट प्रोफेसर और मैकेनिकल इंजीनियर डॉक्टर निकुल पटेल ने विस्तार से जानकारी देते हुए बताया है कि किस तरीके से इस टेक्नोलॉजी का इस्तेमाल कर टैंकर को बाहर निकाला जा सकता है। સૌપ્રથમ તો સમાચારના માધ્યમથી જાણકારી મળી કે બલૂન એર ટેકનોલોજીથી આ ટ્રકને એરલિફ્ટ કરવામાં આવશે, તો હું અહીંયા એ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આ બલૂન ટેકનોલોજીથી ટ્રક કઈ રીતના એરલિફ્ટ થઈ શકશે। હું તમારા દરેક દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે આવા બલૂન્સ તમે જોયા હશે પિક્ચર્સની અંદર, ટીવીની અંદર, અને એવા જ બલૂનનો ઉપયોગ કરીને મારા દ્રષ્ટિએ તમે અહીંયા પાછળ જે ટ્રકનું ચિત્ર છે જોઈ શકો છો। ત્યાં ટ્રક અત્યારે જે પરિસ્થિતિમાં છે ત્યાં મારી દ્રષ્ટિએ બલૂનનો ઉપયોગ કરવામાં આવે તો સારી રીતે એને ઉતારી શકાય, કારણ કે બલૂનને આપણે નદીના પટમાં એસેમ્બલ કરી એની અંદર પ્રોપેન ગેસના ઉપયોગ કરી એને હવામાં લઈ જવાશે, ત્યાં એક જગ્યાએ સ્થિર કરવામાં આવશે। એ સ્થિર કરી અને દોરડાઓ વડે ટ્રકને મજબૂત દોરડાઓ વડે બાંધી અને એ બાંધ્યા પછી તમે એની અંદર એને એરલિફ્ટ કરી શકો છો। મારી દ્રષ્ટિએ 2 એર બલૂનનો ઉપયોગ કરવામાં આવે તો આની અંદર શું કહેવાય કે એક બાજુથી એને પહેલા લિફ્ટ કરી સ્ટેબલ કરી અને સમગ્ર ટ્રકને તમે જમીન ઉપર ફરીથી લાવી શકો છો। બેઝિકલી આર્કિમિડીઝ પ્રિન્સિપલ અને બાયો એન્ડ ફોર્સ એ જે કોન્સેપ્ટ છે એના આધારે તમે આ જે બી વજન હોય, જે મારા દ્રષ્ટિએ ટ્રકના વજન 1000 થી 1500 કિલોની આજુબાજુ હોઈ શકે છે, એટલા વજનને ઉઠાવવા માટે તમારે એટલીસ્ટ 2 બલૂનના રિક્વાયરમેન્ટ આવશે। અને જ્યારે તમે એને લિફ્ટ કરો છો તો ખાસ તકેદારી એ રાખવાની છે કે કોઈ પણ જાતના ઇમ્બેલેન્સ ના થાય, કારણ કે ઇમ્બેલેન્સ થવાથી બી બલૂનના સ્ટેબિલિટી બગડી શકે છે। જો બલૂનના સ્ટેબિલિટી બગડે તો ટ્રકને કોઈ બી રીતે વજન નીચે પડી શકે છે। પરંતુ મારી દ્રષ્ટિએ જો બલૂન એર ટેકનોલોજીથી સારી રીતે એને કેટલા વજનના લિફ્ટ રિક્વાયર છે એને ડિઝાઇન કરીને એના જો કેપેસિટી ડિસાઇડ કરીને કરવામાં આવે તો મારી દ્રષ્ટિએ આપણે આને સારી રીતે કોઈ પણ જાતના નુકસાન વગર ટ્રકને જમીન ઉપર નીચે લાવી શકીએ। લગભગ આમાં ટ્રકના વજન આધારિત હોય છે। સમજી લો કે ટ્રકના વજન અત્યારે 1000 થી 1500 કિલો આપણે એપ્રોક્સિમેટ ગણીએ તો એક બલૂન એટલીસ્ટ 800 કિલોની આજુબાજુ જો વજન ઉઠાવતા એવા કેપેસિટી વાળા બલૂન લેવામાં આવે તો 2 ભેગા થઈને 1600 કિલો વજન ઉચકી શકે છે। તો આ રીતના મારા દ્રષ્ટિએ એ કેપેસિટીના બલૂન અહીંયા લાવવામાં આવે તો મારી દ્રષ્ટિએ કોઈ પ્રશ્ન ઉદ્ભવશે નહીં। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।